હાલો અમે આ જે બીચ છે એટલે રામદેવપીરની બીચ ભરવા રણુજા તરફ જઈ રહ્યા છીએ. તો ચાલો અમે રણુજા તરફ હવે આપણે જશું. અહીંયા આપણે રામદેવપીના દર્શન કરાવશું, ભાવિ ભક્તોના બધાને દર્શન કરાવશું. ચાલો ત્યાં જઈને મળીએ રણુજા. આજે બીજ હોવાથી અમે અહીંયા જૂની જગ્યા હીરા ભગતની જગ્યાએ રામદેવપીરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ મુખ્ય દ્વાર છે, આપ જોઈ શકો છો. હવે અમે અંદર મંદિરના દર્શન કરાવીએ છીએ. ચાલો મંદિર તરફ, આ તરફ જોઈ શકો છો આપ. આ મુખ્ય દ્વાર છે મંદિરનો નજારો જોઈ શકો છો. આ આપણે હીરા ભગતની આ જૂની જગ્યા છે હીરા ભગતની. અહીંયાથી મેન સ્થાપના થઈ રામદેવપીરની. આ પેલું મંદિર અહીંયા બન્યું જૂની રણુજા હીરા ભગતની જગ્યા છે. અને આપ જોઈ શકો છો ભાવિ ભક્તો ગામડેથી મોટી સંખ્યામાં દર્શનાર્થે બીજ ભરવા આવે છે. તો આપ જોઈ શકો છો આ બધી સુવિધાઓ છે અહીંયા. ગમે ત્યારે આવો કાલાવડથી રણુજા, જૂનું રણુજા છે રામદેવપીનું, અને બીજ ભરવા માટે ભાવિ ભક્તો દૂર દૂરથી ગામ દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આપ જોઈ શકો અહીંયા ભોજનની બધી વ્યવસ્થા છે. આ બાજુ ભોજન પ્રસાદ મળે છે, એ બધું જોઈ શકો છો આપ. હવે આપણે મંદિર તરફ જઈએ. મંદિરની અત્યારે અમે રામદેવપીરના દર્શન કરવા અહીંયા બીજ ભરવા આવ્યા છીએ જૂની રણુજા હીરા ભગતની જગ્યાએ. અત્યારે અમે દર્શન કરવા માટે લાઈનમાં ઉભા છીએ. આપ જોઈ શકો છો આ સાઈડ મંદિર છે, બહુ મોટી લાઈન છે. ભક્તોની મોટી સંખ્યામાં, બોડી સંખ્યામાં ભીડ છે. ભાવિ ભક્તો બહારથી આજુબાજુના ગામડાથી અહીંયા દર્શન કરવા આવે છે. હવે અમે મંદિર અંદર દર્શન કરી ત્યારે તમને બતાવશું, મંદિર રામદેવપીના દર્શન કરાવશું. આ 52 ગજની ધજા જે છે રામદેવપીની નીલનેજાના દર્શન કરીએ. મંદિરના દર્શન કરાવીએ રામદેવપીર મહારાજના. આપ જોઈ શકો છો રામદેવપીરનું મંદિર જૂની રણુજા. મંદિર તરફ જઈએ, બીજા મંદિરના આપણે દર્શન કરાવીએ. કુશળ છે. આ આપણે હીરા ભગતની જગ્યા જૂની રણુજા. અહીંયા બધે પ્રસાદ મળે છે. આપ સામે જોઈ શકો છો, સામે ત્યાં બધો પ્રસાદ છે, ફોટો છે. આ બધી બજાર છે, જૂની રણુજા બજાર, નવી રણુજા, કાલાવડ. આ બધી અહીંયા જો ફોટા મળે છે, બધું ભગવાનના, માતાજીના, હનુમાન દાદાના, અને આ બધું પ્રસાદ છે. આપ જોઈ શકો છો દુકાન છે. આ સાઈડમાં પણ દુકાનો છે, મેન બજાર છે આ બાજુ. આપ જોઈ શકો છો ભાવિ ભક્તોની ભીડ. અને અહીંયા દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. બડી સંખ્યામાં લોકો બહાર ગામથી, આજુબાજુના ગામડાઓમાંથી બીજ ભરવા માટે અહીં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા રમકડા જોઈ શકો છો આપ. અહીંયા બધા જાત જાતના રમકડા મળે છે, પછી લેડીઝની આઈટમો મળે છે, આ પ્રસાદ મળે છે, આ વિવિધ પ્રકારના રમકડા, બધી વસ્તુ જોઈ શકો છો તમે.
આ રમકડાની મોટી દુકાન છે. આ બધું આ સાઈડમાં પણ રમકડાની દુકાનો છે. લેડીઝ પર્સ ને બધું મળશે અહીંયા બજારમાં. આમ ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો તમે. ભક્તોની ભીડ, બીજ ભરવા આવેલ ભક્તોની ભીડ. આ બધી વસ્તુઓ નાના બાળકોના બધા અગરબત્તી છે, નાના બાળકોના રમકડા છે, લેડીઝોની આઈટમો છે. પછી આ ફોટા છે, જે કોઈને છબીઓ જોતી હોય માતાજીની, ભગવાનની. આ લેડીઝ પર્સ છે. પછી આ બધી જુઓ, આ બધી દુકાનો છે. આ મેન બજાર છે રણુજાની. આ બજારમાં બધી જ વસ્તુ મળે છે અહીંયા, તમામ વસ્તુઓ. આ બાજુ ઠંડા પીણાની દુકાન છે. બરાબર, આ બધું ધૂપ ને અગરબત્તી ને એલચી આવું બધું મળે. સ્ટેટ ઓફ રામાધણીનું આ ફોટા, છબી, મૂર્તિ જે કંઈ જોતું હોય તે અહીંયા મળી જશે. જો રામદેવજીની છબી છે, રાધા કૃષ્ણની છબી છે, કૃષ્ણ ભગવાનની છે. તમારે જે પણ છબી જોતી હોય ત્યાં મળી શકે. પ્રસાદ મળે, રામદેવજીનો ફોટો મળે, બધી છબીઓ મળે છે. બાજુમાં ઠંડા પીણાની દુકાન છે અને આ માર્કેટ છે, મેન બજાર નવી રણુજા.